અને આ બધા વચ્ચે જેના દેશ આખાની નજર છે જેના પર એ પશ્ચિમ બંગાળમાં અત્યારે ઝાલમુડીનો જાદુ દેખાઈ રહ્યો છે। ઝાલમુડી ક્ષેત્રની 4 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે। ઝાડગ્રામની 4 બેઠકો ઉપર ભાજપ આગળ ચાલી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચાર દરમિયાન એ ઝાલમુડીવાળાને ત્યાં જવું અને એ યુવાન સાથે વાતચીત કરવી, ઝાલમુડી ખાવી, એ ઘણું બધું ચર્ચાસ્પદ રહ્યું હતું। અને એ જે ઝાલમુડી એ ક્ષેત્ર છે એ ક્ષેત્રમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી સડસડાટ લીડ લઈ રહી છે, પણ ઓવરઓલ જો ચિત્ર જુઓ તો કાંટે કી ટક્કર દેખાઈ રહી છે। બિલકુલ, આણંદથી પણ મહત્વના સમાચાર, ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીના પણ મહત્વના અપડેટ આવી રહ્યા છે, કારણ કે એ બેઠક પર ન ભૂલવી જોઈએ। પેટા ચૂંટણીના પરિણામમાં ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે હર્ષદ પરમાર, જે સ્વર્ગસ્થ ગોવિંદ પરમાર જે ધારાસભ્ય હતા, તે અત્યારે 7,331 મતોથી આગળ ચાલી રહ્યા છે, એટલે લીડ જે છે વધી છે। નિર્મલ અમારી સાથે જોડાઈ ગયા છે લાઈવ। નિર્મલ, જણાવશું કે અત્યારે 7,321 બેઠકો માફ કરશો મતોથી આગળ ચાલી રહ્યા છે। કેટલા રાઉન્ડની મતગણતરી અત્યારે પૂર્ણ થઈ ચૂકી છે? જો અત્યારે ચાલી રહ્યો છે ચોથો રાઉન્ડ અને ચોથા રાઉન્ડના અંતે જે આંકડા સામે આવી રહ્યા છે તે પ્રમાણે કોંગ્રેસના ઉમેદવારને 7,300 ને માફ કરશો 9,300 ની આસપાસ મત મળ્યા છે, જ્યારે ભાજપના ઉમેદવારને લગભગ 16,000 ની આસપાસ મત મળ્યા છે। ઓવરઓલ જો વાત કરીએ તો ચોથા રાઉન્ડના અંતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદ પરમાર અત્યારે આગળ ચાલી રહ્યા છે। 7,321 મતથી ઉમેદવાર હર્ષદ પરમાર આગળ ચાલી રહ્યા છે। સતત જ્યારે બેલેટની પણ વાત કરવામાં આવી, બેલેટ કાઉન્ટિંગ હતું તેમાં પણ ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી હતી, અને પહેલા જ રાઉન્ડથી જ્યારથી ઈવીએમની મતગણતરી શરૂ થઈ ત્યારે પહેલા રાઉન્ડથી જ ભારતીય જનતા પાર્ટી આગળ હતી। પ્રથમ રાઉન્ડના જે સત્તાવાર આંકડા આવ્યા છે અને તેમાં જોઈએ તો કોંગ્રેસને 50 કરતા ઓછા મત મળ્યા હોય તેવા બૂથની એક સંખ્યા છે કે જેમાં માત્ર 49 મત મળ્યા છે। ઓવરઓલ જે બૂથની વાત કરી રહ્યો છું તેમાંના આ પૈકીના આંકડા કહી રહ્યો છું, જ્યારે 100 કરતા ઓછા મત મળ્યા છે તેવા બૂથની એક સંખ્યા છે। જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની વાત કરીએ તો તમામ જે મત મળ્યા છે એ 150 કરતા વધારે મત મળ્યા છે। આમ પ્રથમ રાઉન્ડના અંતે જે સત્તાવાર આંકડા આવ્યા છે અને તેમાં જ ત્યારથી જ ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે। હાલ ચોથો રાઉન્ડ પૂર્ણ થયો છે અને તેમાં ભારતીય જનતા પાર્ટી 7,321 મતથી આગળ ચાલી રહી છે। બિલકુલ, આભાર નિર્મલ। વધુ અપડેટ માટે આપના સંપર્કમાં રહીશું। તો પેટા ચૂંટણીના પરિણામ પર પણ નજર રહેશે, કારણ કે ચોથા રાઉન્ડના અંતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર 7,300 મતોથી આગળ ચાલી રહ્યા છે, જે અપેક્ષિત પરિણામ હતું ઉમરેઠની આ વિધાનસભા। સાથે પુડુચેરીથી પણ મહત્વના સમાચાર, 30 બેઠકો વાળી વિધાનસભા બેઠકો વાળી પુડુચેરીમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી 10 બેઠકો પર આગળ ચાલી રહી છે। ભાજપ બહુમતની નજીક પહોંચી ચૂકી છે, 16 બેઠકો જોઈએ જીત માટે, અને ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત પુડુચેરીમાં સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે। 10 બેઠકો પર આગળ, કોંગ્રેસ 5 બેઠકો પર આગળ, જ્યારે અન્યના ફાળે 3 બેઠકો પર આ પ્રાથમિક જે શરૂઆતી રૂઝાન પણ નુપુર 1.5 કલાક જેટલો સમય થઈ ચૂક્યો છે, અને જે પરિણામ જે શરૂઆતી વલણ સામે આવી રહ્યા છે તેમાં પુડુચેરીમાં 30માંથી 10 પર ભાજપ આગળ, કોંગ્રેસ જે છે 5 બેઠક પર આગળ ચાલી રહ્યું છે, અન્યના ફાળે પણ 3 બેઠક પર આગળ ચાલી રહ્યું છે। એટલે પુડુચેરીમાં ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવે તો નવાઈ નહીં, પરંતુ અહીંયા પશ્ચિમ બંગાળ પર સૌની નજર છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીની જે બેઠકો છે સતત વધતી જઈ રહી છે, વલણમાં સામે આવી રહ્યું છે। આપણે જે ચર્ચા છે તેને પણ આગળ વધારીએ। ડોક્ટર કિંજલ, જે પ્રમાણે પશ્ચિમ બંગાળમાં આપણે પરિણામ સામે આવી રહ્યા છે, 129 બેઠકો પર અત્યારે શરૂઆતી રૂઝાન, અને થોડા જ સમયમાં 293 બેઠકોના રૂઝાન સામે આવી જશે, પણ એની વચ્ચે ભારતીય જનતા પાર્ટી સતત આગળ, પણ ટીએમસી પણ ટક્કર તો આપી જ રહી છે। ટીએમસી ટક્કર આપી રહી છે, એના કરતાં એને આટલા વર્ષનું શાસન હતું એટલે જે આ સરકારમાં હોવાથી જે અમુક વોટ શેર મળવાનો, એના લોયલ વોટર્સ તો ખરા ને, એટલે એ વોટ એને મળવાના એટલું તો પાકું છે। પણ જે સ્વિંગ વોટર્સ છે, સ્વિંગ વોટર્સ પહેલાં એવું કહેવાતું કે 5-7% સ્વિંગ વોટર્સ હોય, એ તો એ જેની તરફ જાય એ પાર્ટી સત્તા બનાવે, પરંતુ હું આ ઘણા સમયથી કહું છું કે જનરેશન એક્સ અને યુવાધન, જે ભારતની આટલી જનસંખ્યામાં 140 કરોડમાંથી એવરેજ એજ 28 વર્ષની છે, અને આ જે એવરેજ 28 વર્ષની છે એનો અર્થ છે કે યુવાનો ખૂબ અગત્યના મતદારો છે, નિર્ણાયક પેઢી છે કે જે ભારતનું ભવિષ્ય નક્કી કરવાની છે। આ જે પેઢી છે ને, એ લોકો કોઈ કે આ પક્ષને હું લોયલ છું, એટલે મારા બાપ મારા દાદા એ બધા આ પક્ષને લોયલ હતા એટલે મારે પણ અહીંયા લોયલ રહેવું, એવી કોઈ પણ જેને કહેવાય કે બોક્સ ટાઈપની મેન્ટાલિટીમાં રહેતી નથી। આ યુવા પેઢી જે પરફોર્મન્સ કરે છે
જે આગળનો રસ્તો ક્લેરિટીથી ભારતને બતાવી શકે, એવી દિશા સૂચવી શકે, એવી નેતાગીરી ધરાવે છે, એને જ વોટ આપે છે. એટલે જે સ્વિંગ વોટર્સનો પર્સન્ટેજ હતો, જે નાનો કહેવાતો હતો 4-5%, એ ખૂબ મોટો થઈ ગયો છે. એટલે આ જે યુવાનો છે એ ઇન્ફોર્મ્ડ યુવા છે, એને તમે ગેરમાર્ગે નહીં દોરી શકો. નાના મોટા જેને કહેવાય કે ગિમિક, રાજનીતિક ગિમિક કરીને તમે એને એટ્રેક્ટ કરી શકશો તમારી તરફ, તો એ નહીં થાય. કારણ કે એ હવે વાંચે છે, દેશ દુનિયા સાથે કનેક્ટ કરે છે. બીજા દેશમાં જે એમને સુવિધાઓ છે, જે એમના હકો છે, એ એમને ભારતમાં મળે છે કે નહીં, કઈ સરકાર એમને આપી શકે એમ છે, કઈ સરકાર નથી આપતી, દબાવે છે, કમ્પેરિઝન કરે છે કે અમારી સુખાકારી બીજા રાજ્યો જેવી કેમ નથી, અને થઈ શકે એવી છે, એવી જે પરિસ્થિતિ છે તો છે. જેમ કલકત્તામાં આપણે જોઈએ છીએ કે એક જમાનામાં ભારતનું કેપિટલ હતું, સૌથી સમૃદ્ધ પ્રજા ત્યાંની કહેવાતી હતી, સૌથી સરસ ટેકનોલોજી ત્યાં મળતી હતી. અને આજે એ યુવાનો તરસી રહ્યા છે કે અમને પણ બીજા મેટ્રો સિટીમાં જે છે એવી અમને ભૌતિક સુવિધાઓ, એવી અમને કિંજલબેન, કોલકાતામાં તો આપણે જો જોઈએ તો આપણે કોલકાતા જોયેલું છે, ગયેલા છીએ. એક કોલકાતામાં 2 કોલકાતા જોવા મળે છે, જ્યાં એકમાં પ્રચંડ ગરીબી જોવા મળે છે કે રોટલીના એક ટુકડા માટેના વલખા છે, અને બીજી બાજુ તમને કોલકાતા કદાચ અમુક વિસ્તારો એવા છે કે જે દુબઈની યાદ અપાવી દે, એવું કોલકાતા પણ દેખાઈ રહ્યું છે. એટલે 2 વર્ગ અહીંયા, ધનિક અને ગરીબ વર્ગ, એની વચ્ચેનો મોટો તફાવત તો છે જ, પણ એની સાથે સાથે મહિલાઓનો ઝુકાવ કોના તરફ, એ સવાલ મોટો છે. કારણ કે લક્ષ્મીર બાંગ્લા યોજના જે મમતા બેનર્જી ચલાવતા હતા, 1000 રૂપિયા મહિલાઓને આપતા હતા, પછી ચૂંટણી આવી એટલે 500 રૂપિયા વધાર્યા, અને હવે કિંજલબેન એની સામે ભારતીય જનતા પાર્ટી એક તો સુરક્ષાની ખાતરી તો આપી, પણ એની સાથે 3000 રૂપિયા આપવાનું પણ વચન આપ્યું. શું આવા વચનો ચૂંટણીમાં કામ કરે? હું તમને એમ કહું છું નુપુરભાઈ કે બહેનોને 1000 રૂપિયા, 1500 રૂપિયા, 3000 રૂપિયા, આવું કોઈ પણ પોલિટિકલ પાર્ટી જે લાલચ આપે છે, એમની વર્થ એટલી જ છે. આ મહિલાઓની વર્થ એટલી જ છે. તમે બેટી બઢાઓ, બેટી બચાવો છો, એને બેટી પઢાઓ છો, બેટી બઢાઓ છો, અને પછી એને આગળ તક આપો ને રોજગારીની, એને એ 3000 ને લાયક છે? 30,000